હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, હું છું પ્રીતિ પટેલ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે હું કોઈ રેસીપી લઈને નથી આવી. આજે હું તમારા બધા માટે એક સરળ રીત લઈને આવી છું. આ રીત છે ઘી બનાવવાની. ફ્રેન્ડ્સ, આ રીત એટલી સરળ છે કે જો આપણા બાને કે આપણા નાની માને ખબર હોત તો એ ચોક્કસ વલાણું કરવાનું મૂકી દે. આ રીતથી તમે ઘી બનાવશો તો ઘી વિટામિન સી અને આયનથી ભરપૂર બનશે. તો ચાલો મારી સાથે મારા કિચનમાં ઘી બનાવવાની એક સરળ રીત જોઈ લઈએ. હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, દરેક ગૃહિણીની કંઈ ને કંઈ સમસ્યા હોય છે જ્યારે મલાઈમાંથી ઘી બનાવવાનું થાય છે ત્યારે. કોઈ કહે છે મારું માખણ ડખરાઈ ગયું, તો કોઈ કહે છે મારે ઘી બહુ જ ઓછું નીકળે છે અને બગરું વધારે નીકળે છે. તો કોઈની વળી સમસ્યા હોય છે કે બહુ જ ગંધાય છે. તો ફ્રેન્ડ્સ, તમારી તમામ સમસ્યાનો હું હલ લઈને આવી છું. તો આજે હું તમને ફક્ત 10 જ મિનિટમાં મલાઈમાંથી માખણ નીકળી જાય એ રીત બતાવવા જઈ રહી છું. આ મારી રીતથી તમારે એને મેળવવાની પણ જરૂર નથી. તમે એને તાત્કાલિક ફક્ત 15 મિનિટમાં જ ઘી બનાવી શકો છો. ફક્ત આમાં તમારે 2 થી 3 કલાક પહેલાં ફ્રીઝમાંથી મલાઈ કાઢીને રાખવાની છે, જે અમે કાઢીને રાખી છે. તો આ મલાઈને સીધી આપણે આ એક કન્ટેનરમાં લઈ લઈશું. એની માટે મોટું વાસણ પણ લેવાની જરૂર નથી કે ચલો ઉપર પાણી રેડીશું અને બધું વલોઈશું અને બધું ઉડશે, એવું પણ નથી. તપેલીમાં બધી મલાઈ કાઢી લીધી છે. હવે આપણે એમાં એડ કરીશું 2 થી 3 ચમચી જેટલો લીંબુનો રસ. હા, આપણે આજે મલાઈમાંથી બટર લીંબુનો રસ નાખીને કાઢવાના છે. 2 ચમચી. મલાઈની ક્વોન્ટિટી પ્રમાણે લીંબુનો રસ અંદર એડ કરવો. હું 3 ચમચી એડ કરું છું. તો હવે આપણે વલાણાની કે કસાની જરૂર નથી. આપણે જરૂર છે ફક્ત એક વેલણની, જે દરેકના ઘરમાં મળી રહેશે. બસ એને 5 મિનિટ આપણે હલાવીશું અને બટર આપણું છૂટું. આ રીત ખૂબ જ સહેલી છે અને આમાં બગરું બહુ જ ઓછું બને છે અને ઘી ઘણું નીકળે છે. અમે અહીંયા ગાયનું દૂધ વાપરીએ છીએ એટલે અહીંયા ઘી અમારે પીળું નીકળે છે. તો બસ આ રીતે 2 થી 3 મિનિટ એને હલાવીશું અને તમે જોશો કે બટર છૂટું પડી ગયું છે. તમને લિટરલી દેખાશે કે આ બટર છૂટું પડ્યું. તો આ રીતે તમે ઇઝીલી ફક્ત 2 થી 3 મિનિટમાં મલાઈમાંથી માખણ છૂટું પાડી શકો છો. અને જે ડાયરેક્શનમાં ફેરવતા હોય એ જ ડાયરેક્શનમાં ફેરવજો. ડોન્ટ ડુ ઇટ એન્ટી ક્લોકવાઇઝ, ઓર ઇફ યુ આર મૂવિંગ ઇટ એન્ટી ક્લોકવાઇઝ તો તમે એ જ ડાયરેક્શનમાં ફેરવજો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો થોડું થોડું વ્હાઈટ છૂટું પડ્યું છે. હવે આપણે એમાં એડ કરીશું પાણી એડ કરીશું એટલે બટર ઉપર આવી જશે અને છાશ નીચે રહી જશે. આ છાશ તમારે યુઝ કરવી હોય તો કરી શકો છો કઢી બનાવવામાં. હું તો મારી ઘરે મીઠો લીમડો છે એમાં રેડી દઉં છું. તો ચાલો આપણે પાણી એડ કરીએ હવે. ફ્રેન્ડ્સ, તો પાણી એડ કરતાં પહેલાં હું તમને બતાવી દઉં કે કેવું છાશ થોડી છૂટી પડી છે. તમને થોડું થોડું વ્હાઈટ પોર્શન લાગશે એટલે સમજી જવાનું કે આપણું હલાવાઈ ગયું છે. અને હવે આપણે એડ કરીશું પાણી. તો ચાલો પાણી એડ કરીએ. અહીંયા અમારે વેધર ઠંડુ છે એટલે હું એક્વાગાર્ડનું પાણી એડ કરું છું. જો તમારે ત્યાં ગરમ વેધર હોય તો તમે ફ્રીજનું ઠંડુ પાણી એડ કરજો. તો લીંબુના રસથી માખણ કાઢવું સાવ સહેલું છે. તો આજે આપણું જે ઘી બનશે એ વિટામિન સીથી ભરપૂર બનશે. પ્લસ આપણે એને લોખંડના તવામાં બનાવીશું એટલે આયન અને વિટામિન સીથી ભરપૂર આપણું આ ઘી બનશે. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો ને બટર આવી ગયું છે. ચાલો હવે તવામાં કાઢી લઈએ. લોખંડનો તવો કાટવાળો, એમાં આપણે ઘી બનાવીશું. કાના માખણ બન્યું છે, ખાવા જલ્દી જલ્દી આવ. કાના માખણ બન્યું છે,
તને ભાવે એવું છે. ફ્રેન્ડ્સ, તો બધું માખણ આપણે કાઢી લીધું છે. હવે આજે એક્સ્ટ્રા આમાં બધી છાશ છે આપણે કાઢી લઈશું. એકદમ પ્યોર બટર રેડી છે. ચાલો આપણે તવાને ગેસ પર મૂકીને ઘી બનાવવાનું શરૂ કરીએ. સ્ટાર્ટિંગમાં આપણે ગેસ ફૂલ રાખીશું. બટર બધું મેલ્ટ થઈ જશે પછી મીડિયમ ટુ હાઈ ફ્લેમની વચ્ચેને રાખી લઈશું. ઘીની ક્વોન્ટિટી જોવા છેક સુધી જોડાઈ રહેજો. કર્ણાટકામાં તમે જ્યાં જાઓ ત્યાં તમને ગાયનું દૂધ મળે છે. જે ગવર્મેન્ટની ડેરીમાંથી દૂધ આવે છે એ બી ગાયનું જ આવે છે. એટલે ઓલવેઝ ઘી યલો જ નીકળે છે. અને ગાયનું ઘી ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ. તો તમારે ત્યાં પણ જો ગાયનું દૂધ મળે તો એ પીવાનું પ્રિફર કરજો. તો ઓલમોસ્ટ બટર મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખીશું અને કન્ટિન્યુઅસ આપણે એને હલાવતા રહીશું જેથી નીચે ચોંટે નહીં. તો તમે જોઈ શકો છો ઘી થોડું થોડું છૂટું પડવા માંડ્યું છે. હલાવતા જ રહીશું આપણે આ રીતે. જો ઘી સારું એવું છૂટું પડી ગયું છે. હવે આપણે બગરું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખીશું. જેવું ગોલ્ડન બ્રાઉન થશે એવું બંધ કરી દઈશું. કારણ કે તવો ગરમ હશે એટલે એની માથે પછી થોડું લાઇટ બ્રાઉનિશ કલરનું બગરું થઈ જશે. ફ્રેન્ડ્સ, તો ઘી આપણું લગભગ 95% જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો ઘીનો કલર પણ ચેન્જ થશે. બગરાનો કલર પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. આ રીતથી ઘી વધારે પણ નીકળે છે, બગરું ઓછું નીકળે છે અને ફટાફટ બની જાય છે. મેળવવાની તમારે જરૂર નથી. તો ઘી આપણું રેડી થઈ ગયું છે. ચાલો આપણે એને ગાળીને ડબ્બામાં ભરી લઈએ. તમે તમારી આંખે જુઓ કે કેટલી સરસ ક્વોન્ટિટીમાં ઘી નીકળ્યું છે. 500 ગ્રામ ઘીમાં એ ડબ્બો લીધો છે. આપણે વાપરીશું સ્ટીલની ગાયણી. જો પ્લાસ્ટિકની ગાયણી વાપરશો ને ગરમ ગરમ ઘી ગાળશો તો સીધું કાણું પડી જશે. તો ફ્રેન્ડ્સ, બગરાનો આ જ કલર આવવો જોઈએ. આથી ડાર્ક કલર ના થવો જોઈએ. આ કલર આવે તો જ ઘી આપણું સરસ થાય, ન કાચું ન વધારે પડતું પાકું. તો તમે જોઈ શકો છો 500 ગ્રામની ઉપર આપણું ઘી નીકળ્યું. તો હવે વારી બગરાની છે. આ બગરામાં આપણે પાણી એડ કરીશું અને એને ઉકાળીશું એટલે બધું ઘી પાણીમાં આવી જશે. પછી આપણે એ પાણી ગાળી લઈશું અને ગાળેલું પાણી જે ડબ્બામાં છે એ ફ્રીઝરમાં મૂકીશું 10 મિનિટ માટે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અડધો કિલોની ઉપર આપણું આ ઘી નીકળ્યું છે અને જે પાણી આપણે ગાળીને ફ્રીઝરમાં મૂક્યું હતું એનું પણ ઘી ઉપર ઠરી ગયું છે. તો ચાલો ચપ્પુ નાખીને તમને ઘીનું લેયર બતાવું કે આમાં કેટલું ઘી છે. તો જોઈને ઘીની પરત કેટલી બધી છે. તો આ ઘી આપણે લઈ લઈશું ને પાણીથી લોટ બાંધી દઈશું. બગરું પણ ખૂબ જ ઓછું નીકળ્યું છે. તો તમે જોયું આપણે કશાનો વેસ્ટ કર્યો નથી. આ બગરું છે એમાંથી આપણે હાંડવો, ઢોકરું, ઢેબરું બનાવી દઈશું. આ ઘીનું જે પાણી છે એમાંથી લોટ બાંધીશું. છાશ નીકળી હતી એમાંથી તમે કઢી બનાવી શકો છો. મેં લીમડામાં નાખી. તો જોયું ને, આ મેથડથી કશું વેસ્ટ થતું નથી, પ્લસ ઘી પણ ખૂબ નીકળે છે. ફ્રેન્ડ્સ, તમને આ ઘી બનાવવાની રીત સારી લાગી હોય તો ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં લખજો કે તમે આ રીતે ઘી બનાવ્યું તો કેવું બન્યું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.